વાયના દર્શન કરવા અને મારા જાનભાઈ માં પાસે ને હા અડીને વાયુ તક છે તમે પણ બધાને દર્શન કરાવ રવિવાર છો તમે હો તો કેવા છો દર્શન આવવું પડે રવિવારે હા જય માતાજી જય માતાજી આલુ બધા ભૂંગળા બટેટા હા પતા તું દિલ્હી બજી બીજી છો ત્યાં ધ્યાન નથી દેતી આલુ ભૂંગળા બટેટા ખાવા હા અને આનો બર્થડે આલુ બધા ભૂંગળા બટેટા ખાવા ફેમિલી કેમ છો બધા મજામાં દેશો ને ન મજામાં તો આપણા બ્લોગ જતા રહે એટલે મજામાં આવી જશે સૌપ્રથમ તો પેલા બધાની જય માતાજી જય જાનભાઈ અત્યારે મસ્ત મજાનું સ્વાનું ટાણું થઈ જશે બ્લોગ સ્ટાર્ટિંગ પણ કરી વાળ્યું મસ્ત મજાના નાયબ્રમ કમ્પ્લીટ ડાગલા જેવા તૈયાર થઈ જશે અને બ્લોગ સ્ટાર્ટિંગ પણ કરી વાળ્યું છે આજે તો સવારે જ કરી છે કારણ કે સવારમાં સમય રહે ને કામ થઈ જાય ને પછી મેં કીધું બ્લોગનું સ્ટાર્ટિંગ કરી હોય તો આજે બધું કામ થઈ ગયું છે ને આજે વાતાવરણ પણ થોડુંક બદલી ગયું છે કાબા બા જય માતાજી જય જાનભાઈ માં હા ઉપરો માળામાં હા માળામાં જવાનું છે કાબા હા 8 વાગી ગયા ને આજે તો કૃષ્ણ જો રવિવાર છે ને તો કૃષ્ણ હોતા ગઈ છે કાકી સવારનો સમય થઈ જશે ને પણ ગોતું નથી માળા બધાવાનું છે રવિવાર છે ને આખી શરદી પણ ફૂલ થઈ ગઈ છે હા શરદી હોતા થઈ ગઈ છે ને તો આપણે માળામાં જવાનું છે તો પાછા આવીને જ પાછા મળશું તો કન્ટિન્યુ બ્લોકમાં બધા બની રહીએ મિત્રો અત્યારે મસ્ત મજાનો સાંજનો સમય થઈ ગયો છે ને આપણે જાનબાઈમાના મંદિરે થઈ આવ્યા છે હા આજે જો મિત્રો રવિવાર છે ને તે કીધું કે મંદિરે જઈ આવી મંદિરે આવી જશે ને કૃષ્ણ હા અને આજ તો છે ને રવિવાર છે ને એટલે જાનબાઈમાના દર્શન કરવા તો જો કે આવવું પડે મંદિર આજે છે ને બધા કોમેન્ટમાં જય જાનબાઈમાં લખી વાળી ખાસી વાત ને કીધી કે ખોટી વાત સાચી વાત માળા બનાવવા ગયા હતા નાખી છે ને ડાયરેક્ટ આવ્યા છે હા ડાયરેક્ટ આવ્યા છે ને જાનબાઈમાં દર્શન કરવા અને અહીંના નજારાની હાથસો અલગ જ હોય છે આવું કાંક છે નજારો કૃષ્ણ અહીંયા જાનબાઈમાં મંદિર આવીને એટલે અલગ જ સુકૂન મળે સુકૂન મળી જાય દિલને સુકૂન મળી જાય આ ધજા ને એવું બધું ફરકે છે તમે બધા થોડુંક સિનેમેટિક એન્જોય કરી લો કા તો કન્ટિન્યુ બધા તૈયાર રવિવાર છો તમે હો તો કેવા છો દર્શન આવવું પડે રવિવારે હા જય માતાજી હા અને જો હવે દર્શન કરવા જઈશું કા કૃષ્ણ મસ્ત મજાના છે દર્શન કરવા જઈએ છીએ અને તમને પણ જાનબાઈમાના દર્શન કરાવશું કા સૌમાં તમે કરી લીધા મેં દર્શન કરી લીધા તમે દર્શન કરવા જાઓ હા સૌમાં જય જાનબાઈમાં કહેજો બધાને જય જાનબાઈમાં કહેજો બધાને હા તો છે ને અમે જાનબાઈમાના દર્શન કરી આવીએ અમે તો દર્શન કરી લીધા છે ને તમને પણ બધાને દર્શન કરી વાળા હશે જો અને મસ્ત મજાના આવશે ને વાયના દર્શન કરવા હા અને મારા જાનભાઈ પાસે ને હા અડીને વાયુ તક છે તમે પણ બધાને દર્શન કરાવું જો આખી ભરાઈ ગઈશ કા કૃષ્ણ હા જો કેટલી બધી આખી ભરાઈ ગઈ છે હા અને છે ને પ્રદક્ષિણા કરવાનું પણ છે તો તમારે બધાને છે ને જાનબાઈમાના મંદિરે આવવાનું ભૂલતા ને અમારા ગામમાં દેડી ગામમાં આવો ને ત્યારે દેરી ગામમાં આવું ને ત્યારે છે ને જાનબાઈમાના મંદિરે તો જરૂર આવશું હા કેવું બધું મસ્ત છે ને બહુ મસ્તીનું છે તો જાનબાઈમાનું મંદિર જવું હોય તો દેરી ગામમાં આવું ત્યારે છે ને જરૂરથી આવજો અને હવે છે ને આપણે ઘરે જવાનું છે તો ઘરે જઈને પાછા મળીશું તો કન્ટિન્યુ બ્લોગ બધા બની આવે છે હેલો ટુ ફેમિલી કેમ છો બધા મજા માં દોશો ને નો મજામાં આપણા બ્લોગ વિડીયો જોતા રહ્યો એટલે મજામાં આવી જશો સૌપ્રથમ તો પેલા બધાની જય માતાજી ને જય જાનબાઈમાં અત્યારે જો મસ્ત મજાનો સાંજનો સમય થઈ ગયો છે અને બ્લોગનું સ્ટાર્ટિંગ પણ આપણે કરી વાળ્યું છે ને આમ જો આ સનને વાડેથી બ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે મારા બાઈની જો હોતા હતા ઠેક હવે તો વાડી ઘરે વાળું લઈ જાય ને કાબા બા જય માતાજી જય જાનબાઈમાં બાપા હા અને મારા દાદા હું તાસ કા દાદા ઠેક દાદા ઠેક જય માતાજી હા અને બા તમે શેનું શાક બનાવ્યું રીંગણાનો ઓળો
રીંગણાનો ઓળો બનાવ્યો છે ને જો આવું કાંક છે વાતાવરણ. અને ઓલી બાજુ છે ને શીણા વાવ્યા, શીણા પણ મસ્ત મજાના ઉગી ગયા છે. અને મંદિરેથી પણ આપણે વી આવ્યા હતા, તો કન્ટિન્યુ બન્યા રહેજો. મંદિરેથી તો વ્યાયા ઘરે ને આપણે છે ને ચકલીના માળા બનાવવા ગયા હતા, નાથી સીધવાર આપણે છે ને મંદિરે ગયા હતા. મંદિરે વ્યાયા છીએ અને મારી મમ્મી સિંગ ખાઈશ. કા મમ્મી ભૂખ લાગી છે? હા સિંગ ખાવ છો? ઠેક. જય માતાજી. હા હા થાકી જતા છે ને આખો દી તો. હું તમે શું કરો છો? ખાટસીંગ ખાવા ઢોળે બનાવી છે ને? દુકાને મળે એવી જ બનાવીશ કા પપ્પા? પણ એ જ બનાવી છે. મિત્રો તમને બધાને છે ને મારો અવાજ છે ને કાંઈ ક્લિયર આવતો ન હોય, કારણ કે આજ રિક્ષા અમે કરતા હતા ને તો નકરો રિક્ષાનો દવા કામ રિક્ષા મશીન બનાવી. રિક્ષા મશીન જો મિત્રો અહીંયા બધું કેવું પડ્યું છે રામ જો. એટલે છે ને આપણે મેં ઘરમાં છે ને બ્લોક થોડોક ઉતારી મિત્રો, જો બહારથી આપણે બ્લોક ઉતારશું લીધું તો મારો અવાજ કાંઈ ક્લિયર નહીં આવે, એટલે આપણે અંદરથી નથી ઉતાર્યો છે ને. આ ચકાચીને ઓલે વેવ છે, કારણ કે આજે વિક્રમનો બર્થડે છે ને એટલે. કાંઈ ચકાચી? હા. અને થોડી તું શું કરશો? મેં બટેટા વઘાર્યાનું લાવું છું. ઠેક. તને આવડે જ છે ને? શીખું શું, આવડતા નથી. આશા કઈ શીખવાડતા જ. ઠેક. તને તું શું કરશો? બેઠી છો? તો આપણે ના પણ જતા કા તને? જો મિત્રો અહીંયા છે ને હરસક્કા છે ને ભૂંગળા તળે છે. કર સક્કા? હા. અને આરસી નાખતી જાય ભૂંગળા કાઢશી. અને આ બાજુ જો બધી તૈયારી થઈ ગઈ છે ખાવાની. સમય થઈ જશે આપણે વાળું કરવા પણ બેસી ગયા છે. આજે છે આશા કાકીને બોલે છે વાળું કરવાનું. કાદવાળી આલો બધા ભૂંગળા બટેટા ખાવા. હા બતા તું દિલ્હી બધી બીજી છો ત્યાં ધ્યાન નથી દેતી. કાશા કાકી હા દેશના હોતા કે કા દેશના આલો ભૂંગળા બટેટા ખાવા એમ તો કે સેવડો ખાય છે અને મોળા બટેટા કાતનું. હા. અને વિક્રમ કઈ બ્લોગમાં નહીં બોલે. કાર સક્કા ભૂખ બહુ લાગી એટલે કાંઈ ભૂંગળા બટેટાનું નામ લેવાય એમ છે. હા. અને આનો બર્થડે છે કઈ બોલતો જ નથી. હા વિક્રમ એમ કઈ બોલી હેપી બર્થડે. આજે છે ને બધા મિત્રો કોમેન્ટમાં હેપી બર્થડે લખી વાળજો કા વિક્રમ. તો કન્ટિન્યુ બ્લોગમાં થાય મિત્રો. અત્યારે આપણે મસ્ત મજાના જમીકારી નવરા થઈ ગયા છે ને ઘરે પણ વેવા છે. મમ્મી જો મમ્મી શું કરો છો? જો એ છે ને આ તુર લાવ્યા છે ને તે તુર ફોરે છે કા મમ્મી? જો એ તુર ફોરે છે કા? જય માતાજી. જય જાનભાઈ મમ્મી. એટલે આજ તો છે ને આપણને હાથ બી ગયો છે ને થોડો થોડો, એટલે કઈ હરખું બોલાતું નથી કા મમ્મી? અને બહાર તો છે ને બધા બેઠા છે. બેઠા છો? ઠેક. લે આજ તો રજનીભાઈ હોય તો અમારે ઘરે આવ્યા લાગે હશે. એમ તો શું કરશો? બેઠો છો? ઠીક. જય માતાજી. જય જાનભાઈમાં. અને ઉપાયની બધા જો બેઠા છે ને આપણે છે ને મસ્ત મજાના નવરા થઈ ગયા છીએ. અને આ તો છે ને હાથ બે ગયો છે સોડા બીજી છે એટલે કામ નહીં. સોડા નો પીવાય ને ભાડે સોડા. લે ભલે એમ છું છે ને ગરમીની છે એમ કા વહી જાય છે કા આવશે કા તો હામુની વધારે આવી. હા. અને મમ્મી તમે કાલે આજે શું બનાવતા હતા? કાંઈ બનાવતા નહોતા. તે બદામ ને એવું કાપતા હતા ને? એ ખજૂર પાક શીખ્યો તો. ખબર પાછી છે તો જો એ બધા કાંઈ આવું કાંક કરતા હતા, તો કન્ટિન્યુ બન્યા રહીશું. સ્ટેટસ તો ન મૂક્યો કોઈ. આમાં તનુ બેન જો ભૂંગળા બટાટા દેવાય વાસ કા તનું? પણ તનુ તાર વાળ તો શું કેવા થઈ જશે. આને વિક્રમને દે દેજે. જો
એ છે ને ભૂંગળા બટાટા દેવા આવી છે કાતરનું દીકરાનો બર્થડે હશે ભૂંગળા દેવાય અમને કઈ ખબર નથી. સ્ટેટસ તો મૂકે ને ગામને ખબર તો હા લે લે એવું થોડું કરાય કેક ખવડાવી પડે એટલે તમારે બધા ભૂંગળા બટાટા ખાવા હોય ને? હજુ બર્થડે એમ જ છું તો ખબર નથી પડવા દીધી એની. કાંઈ નહીં લે કેક તો ખવડાવી કાતરનું એમ નહીં નિહાળે. હા નહીં નહીં ખબર તો તમારે બધા છે ને ભૂંગળા બટાટા ખાવા હોય ને તો વહી આવજો તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. કરીને તો જો નવરા થઈ ગયા છે ને આપણે છે ને મારા કાચીને ઓલા છે કાચીને ઓલે છે ને આપણે ભૂંગળા બટેટા ખાવા જતા ને તે ભૂંગળા બટેટા ખાઈને પણ વ્યવસ્થિત આજે છે ને વિક્રમનો બર્થડે હતો ને તે અમને આશા કાચીને કીધું હતું કે અહીંયા જમવાનું છે તે આપણે જમવા પણ જતા અને જો ઓલા ઘરે તો હજી ગયા નથી મેં કીધું અહીંયા છે ને આપણે પેલો બ્લોગ પૂરો કરી દઈએ અને આજે રવિવાર છે એટલે જો મંદિરે ધૂન પણ હશે તમને થોડી સંભળાતી હશે અને મારા બેની બેઠા છે કાબા થોડી તું શું કરશો હા પછી સવારમાં કહી દીધું બા આપણે બીજી વખત અને દાદા તમે શું કરો છો ફાફડી એમને ઠેક તો હાલ આપણે બ્લોગને પણ અહીંયા એન્ડ આપી દઈએ ઘરમાં જઈને તો આશા છે કે તમને ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો ચાલે જય માતાજી જય જાનવેમાં તો બાય બાય સબસ્ક્રાઈબ તો કરતા જ આપણે હાલો બાય બાય